જય ભોલાનાથ સીતારામ. વરસાદ એવી ગયો છે ને પાણી વારવાનું ને ડોડા તોડવાનું બધું કામ ભેગું થયું છે. બપોર પાણી વારવાનું, માંડવીને તુવેર બે અને ડોડા ભાંગવાનું. ડોડા પાકી ગયા છે, ખવડાવવા તા બધાને, પણ હવે ઉગાડું નહીં, ભેગી મોસમ હાલતી હતી માંડવીની એટલે તા પાકી ગયા. કારણ કે ડોડાના દાણા છે એટલે 5-7 દીમાં તો ભોરડ થઈ જાય, કઠણ થઈ જાય. અને નાખવા પાછું બીજા ગામમાં પાર્સલ નાખવા જવું પડે એટલે ટાઈમ કંઈ રહે નહીં. અને જમીન હવે સુકાઈ ગઈ છે, કારણ કે વરસાદ જો એના 12 દિવસ થઈ ગયા. હવે 22 તારીખની આગાહી છે, પણ એવું કંઈ લાગતું જ નથી આવે એવું. અત્યારે જો વાતાવરણ હાવ ચોખ્ખું, ચકચક વાદળા થાય છે. આવા ડોડા તોડ લઈ, બસ મકાઈ ગાયું ખાવા થાય. ડોડા લારી ભરે ઠેઠ જો ઠેઠ 1000 ફૂટ છે, 500 ફૂટ સેટું છે. હા, લારીમાં ઠલવતા જાય છે. કારણ કે આમ પાછા વાયર માથે હોય ને તાંબલા, એટલે જનાવરે બગાડે હુડા ને એવું બહુ. અને થઈ ગયા હવે જો હાવ પાકી ગયા જો. હા, દાણા હાવ કોઈ કેમિકલ ને. અત્યારે માણસોને મકાઈઓ થાતી બંધ થઈ ગઈ છે, હસોડી કે ભૂંદણા આવે ને માંડવીમાં કાંઈ નથી નુકસાન ને મકાઈમાં નથી. હા, શરૂઆતમાં બે દી ભૂંદણા આવ્યા હતા, પછી બંધ થઈ ગયા. ને જો હળેલ નહીં ક્યાંય. માણસો દવાઓ એવડી નાખીને કેમિકલ નાખીને તોય મકાઈ નથી થતી. અમારે વગર કેમિકલ જવો આવે ક્યાં ગીર હોય માથે, પણ જે અંદર નથી દાણામાં જવું એકદમ નરવી, પ્રાકૃતિક નેચરલ ગાય આધારિત, કોઈ કેમિકલ નહીં. અને મગફળીમાં એવા દાણા તો થઈ ગયા છે, દેખાડી તમને. હે આમાં શું છે જુઓ, હજી અમુક ગોગડા છે કાસા, પાવર વહી ગયો. પાવર એ ઠકવાડે છે, કલાકે ને 1.5 કલાકે ઝટકો મારે. હજી 1 કેરો પીવે ત્યાં ઝટકો મારે પાવર. એટલે અત્યારે નદીમાં મોટર મૂકી છે, દારની બંધ કરી દીધી. પાણી ફૂલ આવે પણ પાવર જ ન આવે એટલે પાણી ગમે એટલું આવતું હોય તો નકામું એવું છે. જો હવે છેલ્લું પૂરું થઈ ગયું કામ. અને ગ્રેજ્યુએટ ભણતા જો ખેતી કરે. આ બધા બીજી કોલેજ વાળા બેન છે, કામે એવા જ હોતે ને, એના દેહમાં અહીંયા ભણે છે. ભણતા ખેતી તો કરવી જ પડે. હા, પછી આ મહેમાન અમારે અમદાવાદથી આવ્યા, બધાને કામે ચડી જવાના. ગામડે આવે એટલે ચોટી જ જવાનું ખેતીમાં, આટા નહીં મારવાના. જો હવે આમાં માંડવી થોડીક નબળી રહી ગઈ છે. ચોમામાં વરસાદ બહુ વર્યો ને થોડીક ઠંડી જમીન છે એટલે, કારણ કે આપણે ખાતર કેમિકલ કંઈ નાખવાનું ન હોય એટલે એની હિસાબે નબળી માંડવી છે. બાકી તો બધી સારી છે. અને જો આખો ટ્રોલી ભરાઈ ગઈ છે હવે. જો અડધી પોણી ટેલર ભરાણું અને આખું ભરાઈ જાય, કારણ કે હજી અડધા ભાગમાં ખૂટ્યા છે ને અડધા બાકી છે. અને 3 પાક ભેગા છે, મકાઈ છે અને પાળે સોંપી છે તુવેર અને માંડવી. એટલે નાઇટ્રોજન જે આપણે કઠોળમાં જે મળે એ આપણે તુવેર, એટલે એમાં મળી જાય એકાબીજી વસ્તુમાં. જો આપણે ટાટર છે અને બાજુમાં છે નદી, એટલે એમાંથી નદીમાંથી મોટર મૂકી દેવા જોઈએ, આંડી સિંગલ ફેજની, એટલે એમાં પાણી સારું કાઢે ને ઝટકા ઓછા મારે ડીમ લાઇટમાં હાલે એટલે. પણ અત્યારે 3 ફેજ છે એટલે ઝટકા બહુ મારે છે, પાણી કાંઈ ઉકળતું નથી. બાજુમાં જાઓ કપામાં પણ કાંઈ
ખાસ જોઈએ એવું છે ને, ખરી ગયો વરસાદમાં એમને ઝાડવા ઊભા છે. કારણ કે વરસાદ બહુ વીરો કોઈ માપ જ નહોતો, એટલો વીરો ને ગયો એટલે આવી ગયો. એટલે હવે ખેડૂત બધા થાકી ગયા છે પાણીમાં. એકવાર પીવે નહીં ને એકવાર માથે તાપ પડે એટલે પાવરના ધાંધિયા એવા છે. અને આપણે જે મકાઈ છે એ બધી ગાઉના ખાણ માટે છે. કારણ કે ગાઉને આપણે કેમિકલવાળું બનાવતા બધું નહીં ખવડાવવાનું, કારણ કે એ પાછું આપણે ખાવાનું હોય. એટલે બને ત્યાં બધી વાવી જ દેવાનું, જે આપણે જોતી હોય વસ્તુ ખાણ માટે એ બધી વસ્તુ વાવી દે. ને આપણે મકાઈ ખાવા થાય ને ગાયું નહીં થાય, બે થઈ જાય. એટલે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, પછી તમને નવા નવા વિડીયા મળ્યા કરે. અને મકાઈ પહેલાં માંડવીમાં બહુ નાખતા, હવે બંધ થઈ ગયા, ભૂંડણા અને હીરું આવતા. પણ આપણે તો બે વાડીએ મકાઈ નાખેલી જ હતી, કારણ કે એમાં જનાવર બે એટલે માંડવીમાં કોઈ હીરું હોય એટલે હીરું વીણ્યા કરે, બે ફાયદા થાય. અને ગાયોના ખાણ માટે થઈ જાય, ને પાછી વાવી હોય તો બિયારણે થઈ જાય. એટલે બધાને જય ભોલાનાથ ને સીતારામ.